જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ભુવાએ ગોગા મહારાજને પથ્થર માર્યો ભાગ 2 સાપોનો ચમત્કાર અને ગામમાં ભય। ધોળાવાસ ગામમાં એ રાત્રિ કંઈક અલગ જ હતી। આકાશમાં ઘોર અંધકાર છવાયેલો હતો। ચાંદ જાણે ડરી ગયો હોય તેમ વાદળોની પાછળ છુપાઈ ગયો હતો। પવન પણ આજે સામાન્ય નહોતા, તેમાં એક અજાણી કરકસર હતી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ ગામની આસપાસ ફરે છે। ગામના લોકો દિવસભર જે બન્યું હતું તેની ચર્ચા કરતા હતા। કાળુ ભુવાનું પાપ, મૂર્તિમાં પડેલી તિરાડ અને સતત આવતી અજીબ ઘટનાઓ, પણ કોઈક અંદાજ નહોતો કે આજે રાત્રે શું થવાનું છે। રાત્રિની શરૂઆત, અશુભ સંકેત। રાત્રે લગભગ 12 વાગ્યા હશે। ગામના ખૂણે રહેતો મંગુ ખેડૂત ઊંઘમાં હતો। અચાનક તેની આંખ ખુલી ગઈ। તેને લાગ્યું કે કોઈ તેના આંગણામાં કંઈક સરકી રહ્યું છે। સરરસર એવો અવાજ। તે ધીમે ઊભો થયો, બહાર જોયું, અને તે દૃશ્ય જોઈને તેની ચીસ નીકળી ગઈ। અરે સાપ! તેના આંગણામાં એક નહીં, બે નહીં, 5-7 સાપ સળગતા હતા। મંગુનો અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા, પણ અજીબ વાત એ હતી કે સાપો કોઈને ડંખતા નહોતા, માત્ર એક જ દિશામાં આગળ વધી રહ્યા હતા। ગામમાં ફેલાયો ભય। થોડા જ મિનિટોમાં ગામના અલગ અલગ ઘરોમાંથી ચીસો આવવા લાગી, અહીં પણ સાપ! મારા ઘરમાં પણ! અરે બાપરે, બધે સાપ છે! લોકો ઘરની બહાર દોડી આવ્યા। સ્ત્રીઓ બાળકોને ચાંપીને ઊભી રહી। બાળકો રડવા લાગ્યા। એક વૃદ્ધ બોલ્યા, આ સામાન્ય નથી, આ કોઈ દૈવી સંકેત છે। ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો। પણ જે વાતે બધાને વધુ આશ્ચર્યમાં મૂકી દીધા એ હતી, બધા સાપ એક જ દિશામાં જઈ રહ્યા હતા, ગોગા મહારાજના સ્થાન તરફ। ગોગા મહારાજના સ્થાન પર ભયાનક દ્રશ્ય। થોડી જ વારમાં આખું ગામ વડના ઝાડ પાસે ભેગું થઈ ગયું, અને ત્યાં જે દ્રશ્ય હતું તે કોઈ માનવીના સમજણમાં બહાર હતું। વડના ઝાડ નીચે સેંકડો નહીં, કદાચ હજારો સાપ એક વિશાળ વર્તુળ બનાવીને બેઠા હતા। મધ્યમાં ગોગા મહારાજની મૂર્તિ હતી, અને મૂર્તિમાંથી એક અદ્ભુત પીળો તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો। સાપો શાંતિથી માથું ઊંચું રાખીને મૂર્તિને જોઈ રહ્યા હતા। કોઈ હલચલ નહીં, કોઈ હિંસા નહીં, માત્ર એક અજીબ શાંતિ, લોકોની ભય ભક્તિ। એક સ્ત્રી ધીમે બોલી, આ તો ગોગા મહારાજની સેના છે। બીજાએ કહ્યું, આ સાપો નહીં, દેવદૂત છે। રમેશદાસ બાપુ આગળ આવ્યા। તેમણે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, હે ગોગા મહારાજ, આ શું લીલા છે? લોકો ધીમે ધીમે ઘૂંટણિયે બેસી ગયા। બધા માથું ઝુકાવી પ્રાર્થના કરવા લાગ્યા। કાળુ ભુવાનો આંતરિક સંઘર્ષ। એ જ સમયે કાળુ ભુવો પણ ત્યાં પહોંચ્યો। તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો, જેમ જ તેણે સાપોનું સમુદ્ર જોયું તેના પણ કાંપી ગયા। તેને લાગ્યું, આ બધું મારા કારણે થયું છે। તેની આંખોમાં આંસુ આવી ગયા। તે ધીમે આગળ વધ્યો, દરેક પગલું ભારે લાગતું હતું। સૌથી મોટો સાપ। જ કાળુ ભુવો મૂર્તિ પાસે પહોંચ્યો, એક વિશાળ કાળો સાપ તેના સામે ઊભો થયો। તે સામાન્ય સાપ નહોતો, તેનો ફણ એટલો મોટો હતો કે જાણે કોઈ શસ્ત્ર હોય। તેની આંખોમાં અજાણી ચમક હતી। કાળુ ભુવો સ્થિર થઈ ગયો, તેના મોઢામાંથી શબ્દ પણ નીકળતા નહોતા। સાપે ફણ ફેલાવ્યો અને સીધું તેની આંખોમાં જોઈ રહ્યો, આત્માનો સવાલ। તે ક્ષણે કાળુ ભુવાને લાગ્યું કે કોઈ અવાજ તેની અંદરથી આવી રહ્યો છે। કાળુ, તું કોણ છે? કાળુ ભુવો કંપતા અવાજે બોલ્યા, હું એક પાપી છું। તું શું કર્યું? મેં દેવસ્થાન પર પથ્થર માર્યો। શા માટે? કાળુ ભુવો રડવા લાગ્યો, અહંકાર અને અજ્ઞાન। ગામના લોકોની પ્રાર્થના। આ દૃશ્ય જોઈને લોકો ડરી ગયા। રમેશદાસ બાપુ આગળ આવ્યા। તેમણે હાથ જોડ્યા, હે ગોગા મહારાજ, આ બાળકથી ભૂલ થઈ છે, તેને માફ કરો। બધા લોકો એક સાથે બોલ્યા, જય ગોગા મહારાજ। આ અવાજ આખા વાતાવરણમાં ગુંજી ઉઠ્યો। ચમત્કાર। જેમ જ આ પ્રાર્થના પૂર્ણ થઈ, મૂર્તિમાંથી તેજ વધુ વધી ગયું, અને અચાનક બધા સાપ એકસાથે શાંત થઈ ગયા। પછી ધીમે ધીમે તેઓ ગાયબ થવા લાગ્યા। કોઈ જમીનમાં ઉતરી ગયો, કોઈ ઝાડમાં ચડી ગયો, કોઈ અંધકારમાં ઓગળી ગયો। થોડી જ પળોમાં ત્યાં એક પણ સાપ નહોતો। શાંતિ પછીનો ભય। ગામમાં ફરી શાંતિ આવી ગઈ, પણ આ શાંતિમાં
પણ ભય હતો. લોકો એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે આ શું થયું. કાળો ભૂવો જમીન પર પડી ગયો. તે રડતો રહ્યો. બદલાવનો આરંભ. તે દિવસ પછી કાળો ભૂવો સંપૂર્ણ બદલાઈ ગયો. તે હવે ભૂવો નહોતો રહ્યો, પણ તે ભક્ત બની ગયો. દરરોજ સવાર અને સાંજે ગોગા મહારાજના સ્થાન પર દીવો બળાવતો. લોકોને સમજાવતો, દેવતા ડરાવવા માટે નહીં, માર્ગ બતાવવા માટે. પરંતુ અંત હજુ બાકી હતો. બધાને લાગ્યું કે હવે બધું સમાપ્ત થયું. પણ ગોગા મહારાજનો ન્યાય હજી પૂર્ણ થયો ન હતો. કારણ કે એ જ રાત્રે કાળો ભૂવો ફરી એક સ્વપ્ન આવ્યું. આ વખતે સફેદ ઘોડા પર સવાર ગોગા મહારાજ પોતે તેની સામે ઊભા હતા અને કહ્યું, હજુ અંતિમ પરીક્ષા બાકી છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.